નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો છઠ્ઠો દિવસ છે। આ દરમિયાન ઇઝરાયલે લેબનાનના ત્રિપોલી શહેરમાં આવેલા પેલેસ્ટિયન શરણાર્થી કેમ્પ પર હુમલો કરી દીધો છે। રિપોર્ટ અનુસાર આ હુમલો જ્યારે બદાવી રેફ્યુજી કેમ્પમાં થયો, જેને ઉત્તર લેબનોનના સૌથી મોટો પેલેસ્ટિયન શરણાર્થી કેમ્પ માનવામાં આવે છે। આ દરમિયાન ઈરાને ઇઝરાયલ અને કડક ચેતવણી આપી છે। એક ઈરાની સૈન્ય અધિકારીએ કહ્યું કે જો અમેરિકા અને ઇઝરાયલ ઈરાનમાં સત્તા પરિવર્તનનો પ્રયાસ કરશે તો ઈરાન ઇઝરાયલના ડિમોના ન્યુક્લિયર સેન્ટરને નિશાન બનાવી શકે છે। ઈરાની ન્યૂઝ એજન્સી ISN અનુસાર અધિકારીઓએ કહ્યું કે જ્યારે આવી કોઈ પણ કાર્યવાહીના કિસ્સામાં દક્ષિણ ઇઝરાયલમાં સ્થિત આ પરમાણુ કેન્દ્ર પર હુમલો કરી શકાય છે। તો આગળ વાત